પરિમલ, તું મને કેટલો પ્રેમ કરે છે? આટલો. બસ. ના, આટલો. આટલો. આખી દુનિયા જેટલો. સાધિકા, તને ખબર છે કે આવા સવાલોના જવાબ ના હોય. તો મને એક વાતનો જવાબ આપ કે તું મારા પ્રેમ માટે શું કરી શકે છે? શું કરી શકું છું? હું તારા પ્રેમ ખાતર મરી પણ શકું છું. તું મરી જાય ને તો હું તારા વગર એક પણ પળ ન જીવી શકું. સાંભળ, આપણે 3 વર્ષથી સાથે છીએ. હવે તને નથી લાગતું કે આપણે એક થઈ જવું જોઈએ? તું તારા પપ્પાને મળવા કેમ નથી લઈ જતો મને? મારો બાપો એક નંબરનો ઠરકી છે. કોઈ પણ બૈરાને જોઈને પપ્પી કરવા દોડે છે. અને એમાં આને ઘરે કેવી રીતે લઈ જવું? અને આ વાત આને કેવી રીતે સમજાવું? કંઈ સમજાતું નથી. હા, શું થયું? કંઈ નહીં. સાધિકા, તને એક વાત કહું, મારી લાઈફ હું તારા વગર કલ્પી પણ નથી શકતો. અને આજે નહીં તો કાલે આપણે થઈ જ જવાના છીએ ને. અને જો સાંભળ, આપણે અત્યારે આપણી લાઈફ સરસ એન્જોય કરી જ રહ્યા છીએ ને, તો મેરેજ તો ગમે ત્યારે કરી લઈશું આપણે. તારા મનમાં ખોટ છે. હા, તું મારી સાથે મોજ મજા કરીને મને છોડી દેવા માંગે છે ને? તું મારી સાથે લગ્ન કરવાની હા પાડે છે કે નહીં? સાધિકા, આપણી લાઈફ બહુ સરસ જઈ રહી છે યાર. મેરેજ તો કરીશું જ ને. બોલ ને. અરે હું પપ્પાને મનાવી લઈશ યાર. એકવાર થોડો વેલસેટ તો થઈ જવા દે. અરે મેરેજ કરી લઈશું. તું મારી સાથે લગ્ન કરીશ ને? સાધિકા સાંભળ મારી વાત. હા. તું મારી સાથે લગ્ન કરીશ ને? હા. આપણે મેરેજ કરીશું. યસ. તારા ગયા પછી દરેક છોકરીમાં મેં તને જ શોધી છે. પણ આજે તો ભગવાને મને આખી સાધિકા પાછી આપી છે. હવે હું કોઈ ભૂલ નહીં કરું. સાધિકા, તારે લગ્ન કરવા તાને? ચલ, આપણે આજે જ લગ્ન કરી લઈએ. સાધિકા, તારા ગયા પછી મેં તને કેટલી બધી ગોતી છે. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. ચલ ને. પંકજ સરે મારી પાસે એગ્રીમેન્ટ સાઇન કરાવ્યું છે, એટલે હું આ ઘરની બહાર નહીં જઈ શકું. એ પરિમલ! કોણ છે બે? તારો બાપ છે. તું શું કરી રહ્યો છે? આ તારી રાધિકા માં હે? મામા માસી જેવી છે. એ પંકજિયા, આ તારો છોકરો તો તને ટપી ગયો. આ ઘરડા બૈરા પર આળોટી રહ્યો છે જો. એ તમને કઈ રીતે ખબર પડી? એ સુગંધ, હા? મને ક્યારની આ તરફથી પ્રેમની સુગંધ આવતી હતી. હા તો છે. એ પરિમલ, ખબરદાર જો રાધિકા માસી પર તે લાઈન મારી છે તો. એ પપ્પા, માસી હશે તમારી. મારી તો લવર છે, લવર. લવર? જે સાધિકાને હું પ્રેમ કરતો તો એ રાધિકાના રૂપમાં મને પાછી મળી છે. અને આ સાધિકા વાળી કોણ છે? સાધિકા, જેને હું પ્રેમ કરતો તો, પણ અનફોર્ચ્યુનેટલી એક્સિડન્ટમાં એની ડેથ થઈ ગઈ. પણ આ રાધિકાના રૂપમાં મને પાછી મળી ગઈ છે. આ રાધિકા હુબહુ સાધિકા જેવી લાગે છે. એટલે તું છોકરીને પ્રેમ કરતો તો? તમારો છોકરો છું તો છોકરીને જ પ્રેમ કરું ને. એ ગધેડા, આ વિશે તે મને પેલા કોઈ દિવસ કીધું કેમ નથી? ક્યાંથી કહું? મારા બાપને હું સારી રીતે ઓળખું છું. જેનો બાપ આ ઉંમરે કોઈ સારું બૈરું જોવે ને રઘવાયો થઈ જાય, એ છોકરાના બૈરાને ક્યાંથી છોડવાનો? એ ડામીસ, આ તું શું બોલે છે? આ રાધિકા સાથે તો હું લગ્ન કરવાનો જ છું. હું કરવાનો છું. એ હું કરવાનો છું. ના હું. ના હું. અરે હું કરીશ. હું કરીશ. આ કૂદો 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 હું કૂદો લગ્ન કરીશ. ચૂપ! કોઈ કઈ નહીં બોલે. ચૂપ! મારી ઉંમરના બૈરા સાથે તમારે લગ્ન કરવા જ? સાવ વંઠી ગયો છે તું પણ. બંને જણા એક વાત કાન ખોલીને સાંભળી લો.
રાધિકા તારી માસી સાથે હં? મારે લગ્ન કરવા છે. હે? અરે પણ તમને તો દેખાતું નથી કાકા. એમાં શું થયો? પ્રેમ તો લાઈટ બંધ કરીને જ કરવાનો હોય છે ને. હું સૂંઘીને પ્રેમ કરીશ.